રાજકોટ અગ્નિકાંડ કેસમાં મહાભ્રષ્ટ પૂર્વ ટીપીઓ સાગઠિયાને ત્યાંથી મળેલા ઘરેણા મુદ્દે હવે આવકવેરા વિભાગ પણ તપાસમાં ઝંપલાવી શકે છે। ભ્રષ્ટાચાર કરવા માટે સાગઠિયા રૂપિયાના બદલે સોનાના દાગીના લેતો હતો કે કેમ તે અંગે તપાસ થઈ શકે છે। સાગઠિયાની સોનાની ખરીદીનો રેલો જ્વેલર્સ સુધી પણ પહોંચી શકે છે। મહત્વનું છે કે સાગઠિયાની ઓફિસમાંથી 1200 ગ્રામ સોનાનો હાર અને 800 ગ્રામ સોનાના કંદોરા સહિત સોનાના દાગીના મળ્યા હતા। ત્યારે હવે આ દાગીનાને લઈને આવકવેરા વિભાગ તપાસ કરી શકે છે। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો અને તેને જ લઈને મહાભ્રષ્ટ સાગઠિયાની પૂછપરછ કરવામાં આવી, રેડ પાડવામાં આવી ત્યારે તેને ત્યાંથી ઘરેણા મળી આવ્યા છે અને આ જ દિશામાં હવે આવકવેરા વિભાગ પણ તપાસ કરી શકે છે। ભ્રષ્ટાચાર કરવા માટે સાગઠિયા રૂપિયાના બદલે શું સોનાના દાગીના લેતો હતો કે કેમ તે અંગે પણ તપાસ થઈ શકે છે। સાગઠિયાની સોનાની ખરીદીનો રેલો હવે જ્વેલર્સ સુધી પહોંચી શકે છે કે આજે સોનાની ખરીદી કરી છે તે કેવી રીતે કરી છે, બેનામ સંપત્તિ સામે આવી છે તેને લઈને પણ તપાસ થઈ શકે છે। સંવાદદાતા શનિ આપણી સાથે જોડાયેલા છે। શનિ, રાજકોટ અગ્નિકાંડ કેસમાં મહાભ્રષ્ટ પૂર્વ ટીપીઓ સાગઠિયાને ઘરેથી હવે ઘરેણા મળી આવ્યા છે, ઓફિસમાંથી ઘરેણા મળી આવ્યા હતા તેને લઈને આઈટી દ્વારા તપાસ કરવામાં આવી શકે છે। સોનલ, જેટના વાત કરવામાં આવે તો પૂર્વ ટીપી અધિકારી મનસુખ સાગઠિયાના ઓફિસ છે અને તમામ સ્થળોએથી જે સોનાના દાગીના ઘરેણા મળવાને લઈને એસીબીની તપાસ બાદ હવે ઇન્કમ ટેક્સ પણ આ મામલે ઝુકાવી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે। સાગઠિયાની ઓફિસમાંથી 1200 ગ્રામ સોનું અને 800 ગ્રામ સોનાના કંદોરા મળી આવીને કુલ 400 થી વધુ ઘરેણાઓ મળી આવ્યા છે। સાથે સાથે ઘરેણા રાજકોટના બ્રાન્ડ શોરૂમમાંથી લીધા હોવાની અત્યારે સૂત્ર તરફથી માહિતી છે તે મળી રહી છે। ભ્રષ્ટાચાર હાથ ધરવા માટે રૂપિયાના બદલે સોનાના દાગીના સાગઠિયા લેતો હતો કે કેમ તેને લઈને એસીબીએ તપાસ હાથ ધરી છે, પરંતુ ઇન્કમ ટેક્સ પણ આ મામલે તપાસ છે તે કરી શકે છે। સાગઠિયાની જે સોનાની ખરીદીનો રેલો જ્વેલર્સ સુધી પણ પહોંચી શકે છે। સમગ્ર બાબતને લઈને એસીબીની તપાસ પૂર્ણ થયા બાદ ઇન્કમ ટેક્સ આ કેસમાં ઝંપલાવે તેવું લાગી રહ્યું છે। જી, આભાર તમામ વિગતો માટે।